નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતના હજીરા કાંઠા વિસ્તારના ખેડૂતો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ડાંગરના પાક માટે છેલ્લા 12 દિવસથી કેનાલમાંથી પાણી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ સુરત સિંચાઈ વિભાગની કચેરીએ જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતનો હજીરા કાંઠો અત્યારે ખેડૂતોના આક્રોશનો સાક્ષી બન્યો છે. ડાંગરની ખેતી માટે જાણીતા આ વિસ્તારમાં અત્યારે સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. છેલ્લા 12 દિવસથી કેનાલમાં ટીપું પણ પાણી ન આવતા તૈયાર થયેલો ડાંગરનો પાક હવે સુકાવા લાગ્યો છે. વારંવારની રજૂઆતો છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ મૌન સેવી રહ્યા હોવાથી આજે સેંકડો ખેડૂતો કચેરી ઉમટી પડ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ સમસ્યા માત્ર આજની નથી, પણ છેલ્લા 3 વર્ષથી તેમને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ચીમકી આપી હતી કે જો તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ આક્રમક વિરોધ નોંધાવશે અને મતદાનનો બહિષ્કાર કરશે. આજે અમે અમારા વિસ્તારમાં 44 માઇનોર, હજીરા માઇનોર અને તેમાં સમાવેશ 8R, 9R અને 10R સબ માઇનોર વિસ્તારના લાભીટ ખેડૂતો છે. અમારા વિસ્તારને છેલ્લા 12 દિવસથી સતત પાણી મળ્યું નથી અને જેથી કરીને અમારા વિસ્તારના જે ખેડૂતોનું ડાંગરનો પાક લગભગ સુકાઈ રહ્યો છે. એટલે અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેવી અમારી માંગ છે. છેલ્લા 3 સિઝનથી અમારા વિસ્તારના ખેડૂતોનું ડાંગર આમ જોવા જઈએ તો ઉલ્પા 84નું છેલ્લી 2 સિઝનમાં પણ ડાંગર ફેલ ગયેલ, પણ અમારા સતત આ ત્રીજો ડાંગરનો પાક ફેલ થવાનું લગભગ આરે છે. જેથી કરીને અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેથી અમે પાક બચી શકે. અને જો અમારા વિસ્તારને આ પાણી તાત્કાલિક અસરથી નહીં મળશે તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છે, જેની ગંભીર આ બાબત હશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.